हेलो विद्यार्थी मित्रों, मजामा ने? परिश्रम ऑनलाइन एज्युकेशननी अंदर धोरण 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ આપણે નવો આજે 10મો શરૂ કરવાના છીએ, જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે આપણે ચર્ચા કરીએ તો તમારા મનમાં પ્રશ્ન થશે કે પર્યાવરણ એટલે શું? તો આપણે 9મો પાઠ છે એ સમજી ગયા અને તમારે 6ઠ્ઠા ધોરણની અંદર પણ આ બધા પર્યાવરણના ઘટકો છે એનો આખો પાઠ આવતો, ત્યારે પણ તમે સમજ્યા હશે. તો આપણે શરૂઆત કરીએ કે પૃથ્વી છે એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતે પર્યાવરણની ભેટ આપી છે. પર્યાવરણ ન હોત તો માનવ જીવન કે આપણું અસ્તિત્વ શક્ય બનત નહીં. પર્યાવરણના કારણે જ માનવ જીવન છે એ શક્ય બન્યું છે. પર્યાવરણનું અસ્તિત્વ છે એ જ આપણી વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ છે. જો પર્યાવરણ ન હોત તો કોઈ પણ વસ્તુ શક્ય બનત નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે પર્યાવરણ છે એ 2 શબ્દનો બનેલો છે. પર્યાવરણનો અર્થ છે એનો પરી અને આવરણ, આ 2 શબ્દનો બનેલો છે. પરી એનો અર્થ થાય છે ચારે બાજુ કે આજુબાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. એટલે પર્યાવરણનો આખો અર્થ થાય છે કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. આ પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે, જેની 6ઠ્ઠામાં તમારે વિગતે ચર્ચા આવતી હતી. અહીંયા આપણે એને ટૂંકમાં સમજવાના છીએ. ચાલો, તો સૌથી પહેલું છે મૃદાવરણ. મૃદાવરણ છે મૃદાવરણ એટલે પૃથ્વીની ઉપર આવેલો, સામાન્ય રીતે આપણે એનો અર્થ કરીએ તો મૃદાવરણનો તો સામાન્ય રીતે પૃથ્વીની ઉપરનો માટીનો પોપડો, જે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદાનો અર્થ થાય છે માટી, અને એના ઉપરના પોપડાના ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. આ આવરણ છે એ ખડકો અને ઘન પદાર્થોથી બનેલું છે, એટલા માટે એને ઘન આવરણ કે ખડક આવરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વીના ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે, અને એમાં મોટાભાગે એલ્યુમિનિયમ, સિલિકા જેવા હળવા તત્વો જ છે એ ધરાવતા હોય છે. પર્યાવરણનું આ મૃદાવરણ છે એ સમુદ્રના પેટાળની અંદર પણ આ રહેલું છે, પણ એના પેટાળની અંદર એનો જે ભાગ છે કે પોપડો છે એ પાતળો બની જાય છે. પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ છે એ આ રોકે છે. હવે મૃદાવરણની ઉપયોગિતા શું છે? તો કે સજીવ સૃષ્ટિ માટે, ખેતી, રહેઠાણ, ઉદ્યોગો, આ બધી વસ્તુ છે એની માટે, જમીન, ઉદ્યોગો માટેની જે કાચો માલ છે એ ખેતીમાંથી ઉત્પન્ન થાય છે. એટલે મૃદાવરણ છે એ માનવ જીવનની સૌથી મહત્વની જરૂરિયાતો પૂરું પાડનારું છે. જો જમીન જ ન હોત તો આપણું ઘર ક્યાં બનાવત, ક્યાં ફેક્ટરીઓ બનાવત, ખેતી ક્યાં કરત? આ બધા પ્રશ્નો છે એ આપણે વિચારવા પડે. એટલે મૃદાવરણ છે એ આપણને ઘણું ઉપયોગી છે. એના બહુવિધ ઉપયોગો આપણે કરીએ છીએ, ખેતી માટે, ઉદ્યોગો માટે, મોટા મોટા મકાનો, રહેઠાણો બનાવવા માટે, આ બધી વસ્તુઓ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે જલાવરણ. જલાવરણ છે એ પૃથ્વીની અંદર જેમ પાણીનો ભાગ છે એની વાત થાય છે. જલ એટલે પાણી. તો જલાવરણની વાત કરીએ તો પૃથ્વીની સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી જ ઘેરાયેલો છે. તમે આ પૃથ્વીના ગોળાની અંદર જોશો તો તમને જેટલો વાદળી ભાગ દેખાય છે, આ વાદળી ભાગ બધોય પાણીનો ભાગ છે. અને ભારતની અંદર નહીં પણ વિશ્વના તમામ દેશોની આજુબાજુમાં સમુદ્ર છે. એ મોટાભાગના દેશોમાં તમે જોશો તો કોઈક ને કોઈક જગ્યાએ સમુદ્ર સાથે જોડાયેલા હોય છે. જે વચ્ચેના ભાગ છે એ જ નથી જોડાયેલા દેશો, પણ ઘણા બધા દેશો એવા છે કે જે દરિયા કિનારે આવેલા હોય છે. અને મહાસાગરોની અંદર 4 મોટા મહાસાગર છે. કયા કયા? તો કે એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ 4 મહાસાગરો એકબીજાની સાથે જોડાયેલા છે. આ જેટલું પણ તમને વાદળી ભાગ દેખાય છે એ બધુંય પાણી છે.
ઉત્તર ધ્રુવ ઉપર અને દક્ષિણ ધ્રુવ ઉપર આ શીત કટિબંધની અંદર આવે, એટલે ઉપર અને નીચેના ભાગમાં જે પાણી રહેલું છે એ બરફ રૂપે થીજેલું પાણી છે. એટલે આ ચારેય મહાસાગરોની અંદર લગભગ 97% પૃથ્વીનું પાણી છે એ આની અંદર સમાયેલું છે. આ પાણી કેવું છે તો કે ખારું પાણી છે. માનવ જીવન માટે એ પીવા માટે યોગ્ય નથી, પણ આના જ કારણે બાષ્પીભવનની પ્રક્રિયા થઈ અને જ્યારે વરસાદ પડે છે ત્યારે એ વાદળોને બંધાવવા માટે આ સમુદ્રના જે પ્રવાહો છે એ જ મદદરૂપ થાય છે અને એ સમુદ્રના પ્રવાહ છે એની મદદથી બાષ્પીભવનની પ્રક્રિયાથી વાદળો બને છે. એટલે જલાવરણનો આ મહત્વનો અને મોટો ભાગ છે કે મહાસાગરો છે એનું પાણી ભરે ખારું હોય, પણ એ બાષ્પીભવનની પ્રક્રિયાથી વાદળોની રચનાઓ બને છે અને એ વાદળમાંથી જે વરસાદનું પાણી મળે છે તે આપણને મીઠું પાણી આપે છે. હવે પૃથ્વીની સપાટી ઉપર માત્ર પીવાલાયક મીઠા પાણીની વાત કરીએ તો એ 2% જ છે. 97% પાણી છે એ કેવું છે તો કે 97% પાણી છે એ સમુદ્રની અંદર રહેલું છે, જે ખારું પાણી છે. અને આ ઉપરાંત જે બીજું મીઠું પાણી અમુક છે તો એ હિમાલય ને એના જેવા ઊંચા બીજા પર્વતો છે એમાં બરફ રૂપે રહેલું છે. અને પૃથ્વીના પેટાળની અંદર પાણી છે, સરોવરોમાં છે, નદીઓમાં છે, એ ખૂબ ઓછું છે. ખેતી માટે, પીવા માટે, ઉદ્યોગ ધંધા માટે, દરેક વસ્તુ માટે આપણને પાણીની જે જરૂરિયાત ઊભી થાય છે તે પાણી પ્રમાણમાં ખૂબ જ ઓછું છે. એટલા માટે જ આપણે કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં કહેવત છે, જલ ઇ જ જીવન. એટલે પાણી છે એને ખૂબ જ કરકસરથી સમજી વિચારીને એનો ઉપયોગ કરવો જોઈએ, એનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. કારણ કે પાણી છે એ જીવન માટેનું સૌથી મહત્વનું અંગ છે. ચાલો, તેના પછી છે વાતાવરણ. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને જે હવાના આવરણો આવેલા છે તેને વાતાવરણ કહે છે. વાતાવરણની અંદર શું શું હોય તો કે જુદી જુદી પ્રકારના વાયુઓ હોય, પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય, ક્ષારકણો હોય, આ બધાયથી વાતાવરણ બનેલું હોય છે. વાતાવરણથી આપણને શું ફાયદો થાય છે તો કે વાતાવરણ જે સૂર્યના ખૂબ જ પારજાંબલી જલદ કિરણો આવે છે તેને શોષી લે છે. એ ઓઝોન વાયુ છે એને પૃથ્વી સુધી પહોંચવા નથી દેતો, જેથી કરીને આપણે સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજને સાંભળી શકીએ છીએ. વાતાવરણ ન હોય તો આપણે વાતાવરણ દ્વારા જ એકબીજાના અવાજના તરંગો છે એ એકબીજા સુધી પહોંચે છે. જો વાતાવરણ ન હોત તો આપણને એકબીજાનો અવાજ સંભળાત નહીં. આપણે જે ટીવીમાં અને બધે જે પ્રોગ્રામો જોઈએ છીએ, ફોનમાં વાતો કરીએ છીએ, એ બધું વાતાવરણને આભારી છે. જો વાતાવરણ ન હોત તો વાતાવરણથી આપણને જે પ્રકાશના મોજા છે પરિવર્તન પામી અને પૃથ્વી સપાટી ઉપર જે પહોંચાડે છે એનાથી આપણે રેડિયો, ટેલિવિઝન એનું પ્રસારણ છે એ શક્ય બને છે. એ શક્ય બનત નહીં. ઘણી વખતે વાતાવરણની અંદર જે અવકાશમાંથી ખરતા ઉલ્કાપિંડો છે એ ઉલ્કાપિંડો વાતાવરણ સાથે સંઘર્ષમાં આવે છે અને સળગી ઉઠે છે. અને એ જો સળગીને નીચે ન આવત તો વાતાવરણની અંદર ઘણા બધી ઉલ્કાઓ છે એ માનવ જીવનને ઘણી વખતે નુકસાન પહોંચાડતી હોય. આમ વાતાવરણ છે એ આપણા માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. વાતાવરણ આપણને ખૂબ જ મદદરૂપ બને છે. અને પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચા જઈએ તેમ વાતાવરણમાં મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે છે વજનમાં, એટલે હવાના નીચલા સ્તરની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમ જેમ ઉપર જઈએ તેમ કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણનું ઘટતું જાય છે. લગભગ 20 કિલોમીટરની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ લગભગ 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઘટે છે. આમ વાતાવરણની અંદર રહેલા બધા જે વાયુઓ છે એ પણ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થાય છે. ચલો, તેના પછી છે માનવ જીવન પર્યાવરણ. હવે માનવ નિર્માણ એટલે માનવે પોતે બનાવેલું.
માનવે પોતે જે પર્યાવરણ બનાવ્યું છે, એટલે કે આ જે ઉપરના ઘટકો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, આ બધા સાથે માણસ છે એ પૃથ્વી ઉપર રહેતો હોય છે તો એકબીજા સાથે પોતે આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ એમાં ફેરફાર કરે છે, પરિવર્તન કરે છે. આદિમાનવ હતો એ પોતે ભટકતું જીવન વિતાવતો હતો. એણે પોતાની જરૂરિયાતો મુજબ, પોતાને અનુકૂળતા મુજબ પોતે પોતાના રહેઠાણો બનાવ્યા, ખેતીની શોધ કરી. આમ અલગ અલગ શોધ પોતાની સગવડતાઓ માટે એ પોતે કરતો રહે છે. પણ આ વાતાવરણના જે ઘટકો છે એ ઘટકોને એ પોતે ઘણી વખતે નુકસાન પણ પહોંચાડતો હોય છે. વાતાવરણની આજુબાજુમાંથી, જે પર્યાવરણમાંથી આપણી બધી જરૂરિયાતો પૂરી થાય છે. સમય સાથે અત્યારે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. આદિમાનવ જેમ જીવતો હતો એના કરતાં આપણે ઘણું વિકસિત અને પ્રગતિશીલ જીવન જીવીએ છીએ અને દિવસે ને દિવસે આપણી જરૂરિયાતો વધતી જાય છે. પરિવર્તન આવવાથી આપણા શોખ, મોજ અને આપણી જે તમામ વસ્તુઓ છે એની અપેક્ષાઓ છે એ વધવાના કારણે, આપણી જરૂરિયાતો વધવાના કારણે આપણે પરિવર્તન કરી અને પર્યાવરણના પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને એ ઉપયોગની સાથે સાથે એને ઘણી વખતે આપણે નુકસાન પણ પહોંચાડતા હોય છે. આદિમાનવે છે ખેતી, પશુપાલન, ચક્રની શોધ કરી, એટલે આપણે જેને કહી શકીએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એમાં ધીમે ધીમે વધારો થતો ગયો અને એ ઉત્પાદનમાં વધારો કર્યો. માનવ નિર્મિત જે પર્યાવરણ છે એને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે આપણે ઓળખાવી શકીએ. હવે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખાવીએ એટલે કે માણસે પોતાની સંસ્કૃતિ મુજબ એનું સગવડતાઓ ઊભી કરી છે. હવે એ સગવડતાઓની આપણે વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે, પાણીનો ભાગ વધારે છે અને પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ છે એ પાણી રોકે છે. પાણીના ખૂબ મોટા વિશાળ ભાગ છે ધરાવતા મહાસાગરો કહેવામાં આવે છે અને એ ચારેય મહાસાગરો છે એના નામ તમને મેં પહેલાં પણ કહ્યા: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ બધાય એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ મોટા છે અને ખૂબ જ ઊંડા છે. લગભગ 10 થી 11 કિલોમીટર ઊંડી પેસિફિક મહાસાગરની અંદર તો ખીણો આવેલી છે. પૃથ્વીની સપાટી ઉપર મોટાભાગનું પાણી છે એ ખારું છે અને જે મોટાભાગે મહાસાગરોમાં છે. સમુદ્રમાં રહેલું જે મીઠું પાણી છે, સમુદ્રમાં રહેલ છે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો કે મુખ્ય સ્ત્રોતોની વાત કરીએ તો મીઠા પાણીના તો જે હિમ શિખરો એટલે હિમાલય જેવા જે ઊંચા પર્વતો છે એના ઉપર જે વરસાદનું પાણી બરફ રૂપે થીજીને પડેલું હોય એ છે. જમીનની અંદર ભૂમિગત જળ એટલે ભૂગર્ભ જળ, મીઠા પાણીના સરોવર અને નદીઓ, આટલું જ આપણી પાસે મીઠા પાણીના સ્ત્રોત છે. હવે આ સ્ત્રોતની અંદર આપણે ઉદ્યોગો, ખેતી, વપરાશ આ બધાય માટે એ પાણી જ વાપરવાનું છે. એટલે ભૂગર્ભ જળની અંદર પણ આપણે સબમર્સિબલ છે, કૂવાઓ દ્વારા જમીનના પેટાળની અંદર રહેલું પાણી છે એ પણ આપણે બહાર લઈ અને એનો વાપરતા હોય છે, વપરાશ કરતા હોય છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે સિંચાઈ માટે ખેતરની અંદર કૂવો બનાવવામાં આવે ને કૂવામાંથી જ પાણી સિંચી અને ખેતર આખાને પીવડાવવામાં આવતું હોય. હવે આપણે સમુદ્રના મોજા વિશે વાત કરીએ તો કે સમુદ્રના મોજા છે એ વિવિધ પ્રકારના બળોના કારણે ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે મોજા છે એ સમુદ્રની સપાટી પરથી જે પવનો વાતા હોય છે એના કારણે સર્જાય છે. ઘણી વખતે વંટોળ કે વાવાઝોડાથી ખૂબ ઊંચા મોજાઓ ઉછળે છે અને ખૂબ ઊંચા મોજા જે ઉછળે છે એના કારણે સમુદ્રના કિનારે આવેલી જે વસ્તીઓ હોય છે, સમુદ્રના કિનારે ઉદ્યોગો હોય, માછીમારી કરનારા લોકોના ઝૂંપડાઓ હોય, એ લોકોને ઘણી વખતે નુકસાન પહોંચાડતા હોય છે. અને ભરતી અને ઓટ, સમુદ્રની અંદર ભરતી એટલે કે પાણીનું આગળ આવવું અને ઓટ એટલે સમુદ્રની અંદર પાછું પાણીને જવું. દિવસની અંદર ભરતીને ઓટની વાત કરીએ તો સૂર્ય ચંદ્રના જે ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વી સાથે એના કારણે ભરતી ઓટની રચના થાય છે.
દરેક સમુદ્રની અંદર દિવસમાં લગભગ 2 વખત ભરતી અને ઓટ આવતી હોય છે. સમુદ્રની સપાટી સમુદ્રમાં તે દિવસની અંદર 2 વખત સમુદ્રની સપાટી છે એ ઉપર ચઢે છે અને 2 વખત નીચે ઉતરે છે. આ ચઢ ઉતરની ઘટના છે એને ભરતી ઓટ કહેવામાં આવે છે. ભરતીના સમયે જે સમુદ્રનું પાણી છે એ મોજા દ્વારા છે એ કિનારા તરફ ધસી આવે છે અને ઓટના સમયે આ જે સમુદ્રનું પાણી છે એ કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરતું હોય છે. અને 2 સમુદ્રની ભરતી કે ઓટ વચ્ચેનો જે સમયગાળો હોય છે એ લગભગ 12.5 કલાક જેવો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી છે એની ઉપર આવેલા સમુદ્રની અંદર ભરતી ઓટની રચના થાય છે. હવે તમને પ્રશ્ન થશે કે ચંદ્ર છે એ તો સૂર્ય કરતાં આપણને દેખાવમાં મોટો લાગે છે, પણ એનું કારણ છે કે ચંદ્ર છે એ સૂર્ય કરતાં ઘણો નાનો છે, પણ ચંદ્ર છે એ પૃથ્વી કરતાં ઘણો નજીક હોવાથી આપણે એને મોટા સ્વરૂપે જોઈ શકીએ છીએ અને સૂર્ય છે એ ઘણો દૂર હોવાથી આપણને નાનો લાગે છે. અને ચંદ્ર છે એ પૃથ્વીથી નજીક છે એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીને વધારે અસર કરે છે, જ્યારે સૂર્ય છે એ દૂર હોવાથી એનું ગુરુત્વાકર્ષણ છે એ ઓછું અસર કરે છે. પૃથ્વીના જુદા જુદા ભાગમાં સૂર્ય અને ચંદ્રની સામે જ્યારે પણ આવે ત્યારે અલગ અલગ સમયે ભરતી ઓટ આવતી હોય છે. બધા સમુદ્રની વાત થાય છે કે દરેક મહાસાગરની અંદર એક જ સાથે ભરતી ઓટ આવતી નથી. જેમ સૂર્ય અને ચંદ્ર છે એ બરાબર સામે આવે ત્યારે એ સમુદ્રની અંદર ભરતી ઓટ આવતી હોય છે. મોટાભાગે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી લગભગ એક જ સીધી રેખામાં આવતા હોય છે. એટલે આ સ્થિતિના પ્રભાવથી ઘણી વખતે દરિયાની અંદર મોટી ભરતી આવતી હોય છે. જ્યારે સુદ અને વદની મધ્યમાં દિવસો જે હોય છે એ ગુરુત્વાકર્ષણ બળ એમાં ઘટે છે એટલે ભરતી છે એ ઓછી આવે છે, નીચી આવે છે. હવે મહાસાગરીય પ્રવાહોની વાત કરીએ તો ધરતી ઉપર જેમ નદીના જેવી રીતે છે નદીઓ છે તેવી જ રીતે મહાસાગરમાં પણ વિશાળ પાણીનો જથ્થો આવેલો છે. હજારો વર્ષથી એ એક જ નિશ્ચિત દિશામાં વહેતા હોય છે અને આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહેવામાં આવે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા એમ 2 પ્રકારના હોય છે. હવે આ પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ એને અસર કરે છે. હવે ગરમ પ્રવાહો એટલે કયા અને ઠંડા પ્રવાહો એટલે કયા, તો તમને લોકોને સમજાવું તો આ છે વિષુવવૃત્ત આ બરાબર વચ્ચે જે આવેલું છે એ વિષુવવૃત્ત આવેલું છે. આ વિષુવવૃત્તથી નજીકમાં વહેતા જે સમુદ્ર છે એનો પાણીનો પ્રવાહ છે એ ગરમીના કારણે ખૂબ જ ગરમ હોય છે, જ્યારે ધ્રુવ ઉપર આવેલા આર્કટિક મહાસાગર છે એનો શીત કટિબંધમાં આવે એટલે એનું પાણી છે એ થીજી ગયેલું અને ઠંડો પ્રવાહ હોય છે. એટલે આ જે નજીકમાં આવેલા હોય છે વિષુવવૃત્તથી નજીકમાં ત્યાં ગરમ પ્રવાહ હોય છે અને ધ્રુવ ઉપર 0 અક્ષાંશ ઉપર અને 0 અક્ષાંશ વૃત્ત નીચે આ બંને જગ્યાએ ઠંડા પ્રવાહો આવેલા હોય છે. આમ આ સૂર્યપ્રકાશની ગરમી છે એના કારણે ગરમ પ્રવાહ ઉદ્ભવે છે અને શીત કટિબંધની અંદર આવેલા જે મહાસાગર છે કે ધ્રુવવૃત્ત છે એ તરફ ઠંડા પ્રવાહ હોય છે અને આ ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ, ઠંડા પ્રવાહો છે એ ધ્રુવવૃત્તથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા રહેતા હોય છે અને પ્રવાહો એકબીજા સાથે મળેલા હોય છે. હવે આપણે આગળના પોઈન્ટની વાત કરીએ તો પર્યાવરણના ઘટકો વચ્ચે આંતરસંબંધ. તો કે પર્યાવરણના બધા ઘટકો છે એ એકબીજા સાથે જોડાયેલા છે. પર્યાવરણના બધા ઘટકોમાં માનવ છે એ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જેમ જેમ જુદા જુદા ઘટકો ભૌતિક ચક્રથી એકબીજા સાથે જોડાયેલા છે. કેવી રીતે, તો કે મૃદાવરણની અંદર જે માનવ ખનિજ પ્રાપ્ત કરવા માટે ખોદકામ કરે છે, ઉત્ખનન કરે છે, ખાડાઓ કરે છે, એ ખાડાઓમાં પાણી ભરતા તે જલાવરણનો એક ભાગ બને છે. જ્યારે ઊંડી ખાણો બનાવી હોય બધી ખનિજો ખોદવા માટે, જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જ ખાડોની અંદર પાણી ભરાઈ રહે છે અને એ જલાવરણનો જ ભાગ બને છે. શું કામ, તો કે એ મીઠું પાણી હોય છે અને એ મીઠું પાણી
માનવના ઉપયોગમાં આવે છે। એવી જ રીતે વાતાવરણમાં જ્યારે તાપમાન વધે છે ત્યારે આ જ જલાવરણમાં રહેલું પાણી છે એની બાષ્પીભવનની પ્રક્રિયાથી વાદળો બને છે, વાતાવરણમાં ભળી અને વાતાવરણમાં ભેજનું ઘનીભવન થાય છે અને એ જ વાદળો બનવામાં એને મદદરૂપ બને છે। વાદળો એનાથી જ બંધાય છે। વાદળો જ્યારે બંધાય છે અને ઠંડા પડે છે ત્યારે વરસાદ થાય છે। તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ વરસાદ પડે તો જમીનનું ધોવાણ થાય છે। કોઈ જગ્યાએ આપણને નદી કિનારાની નજીકમાં હોય તો પૂર આવે તો કાપ છે, નદી પોતાની સાથે પાણીની સાથે કાપ ઢસડી લાવતી હોય છે, તો એની આપણને મદદરૂપ બને છે આ બધી ઘટનાઓ। આમ માનવી છે એ વિવિધ પ્રવૃત્તિ સાથે પર્યાવરણના ઘટકો સાથે જોડાયેલો છે અને જીવસૃષ્ટિ પણ એકબીજા સાથે જોડાયેલી છે। ચાલો એના પછી આપણે વાત કરીએ પ્રદૂષણ। માનવે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા પર્યાવરણના બધા ઘટકોનો ઉપયોગ છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે કરવા માંડ્યો છે, પણ આ બધાય સંતોષ માટે એ ઘણી વખતે પર્યાવરણને ઘોર નુકસાન કરતો હોય છે। મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે આ માનવીય ગતિવિધિથી આપણું કુદરતી પર્યાવરણ છે એને દૂષિત કરવાની ક્રિયા છે એને પ્રદૂષણ કહેવામાં આવે। પર્યાવરણને દૂષિત કરતા ઘટકો છે એને પ્રદૂષક કહેવામાં આવે છે। માનવી કુદરતી રીતે જ પોતાને જે વસ્તુઓ મળે છે એ કુદરતી સંસાધનો કે વસ્તુઓ છે એને પોતાને અમર્યાદિત લાગે છે, ઓછી લાગે છે અને પોતે વધારે ને વધારે મેળવવા માટે પર્યાવરણને પોતે નુકસાન કરે છે અને જ્યારે એ વસ્તુ મળી આવે છે ત્યારે આસાનીથી મળી આવી હોય એવી રીતે એ વસ્તુનો દુરુપયોગ કરે છે। એટલા માટે પર્યાવરણ છે એ પ્રદૂષિત થાય છે। માનવે પોતાના વિકાસ માટેની તીવ્ર ઝંખના છે। ઔદ્યોગિકરણ પણ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે, યાંત્રિકીકરણ ઘણું બધું થઈ ગયું છે, જેના કારણે પ્રદૂષણ છે એ ખૂબ જ ફેલાયેલું છે અને એ પ્રદૂષણ માટે જવાબદાર માનવ છે। વર્તમાન સમયની અંદર જોઈએ તો ભૂમિનું પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને પ્રદૂષણ છે એ પર્યાવરણને અને માનવ જીવનને અને સમગ્ર સજીવ સૃષ્ટિને ખૂબ જ ખરાબ અસરો કરી રહ્યા છે। પર્યાવરણથી આપણને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવું, એના રોકવાના એના ઉપાયો છે એ વિચારવા આપણે અને પછી પર્યાવરણની જાળવણી માટે પણ આપણે ખૂબ જ જરૂરી એવા પગલાં ભરવા જોઈએ। તો ચાલો આપણે બીજા વિભાગની અંદર પ્રદૂષણના જેટલા પણ પ્રકારો છે, ભૂમિ પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, જળનું પ્રદૂષણ છે, એ બધાના ઉપાયો અને તેના વિશે વિગતે ચર્ચા કરીશું। ગુડ બાય।